હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા વ્લોગ વિડીયોમાં. આપણે પગીએ છીએ વાડીએ અને અત્યારે તમે વ્યૂ ચેક કરો. હા, આવો આનંદ તો ક્યાંય ન આવે. તો અત્યારે હવે આપણે વાઢવાની છે આવડી જાહેર, કારણ કે એ નીકળી ગઈ છે એ માટે. તો ફટાફટ 2-3 પૂળા જે કાંઈ વઢે ઉતાવળ રાખી વાઢી અને જવા દી, કારણ કે જવાનું છે આપણે બહાર ગામ. તો ટાણા ફેર પગી જવાય. બાકી ચેક કરો વ્યૂ. અને આ જાતને આપણે 6 પાણ પાઈ દીધા છે. હવે એક છેલ્લું કાઢવાનું રહેશે. જોઈ શકો છો માથોડું થઈ ગઈ છે. અને એક ખરખો ઘેરો ઊભો. અને આ દેશી તે હવે એક પાણે નીણ થઈ જાય. તો વાડલી પેલા ફટાફટ આને. તો ગઈ આપણે ઘરે આવી ગયા, કરી દીધી છે બધાને નીણ મૂકી દીધી છે. અને હવે નાહી ધોઈ લઈ અને જવાનું છે ત્યાં. પાડુડીને લીલું નથી નાખ્યું, કારણ કે થોડોક ઢીલો પોદળો કરે છે 2 દિવસથી એટલે. તો મિત્રો આપણે વાત કરી હતી બહાર ગામ આવવાની. તો ગામ આવ્યા છે આપણે હળવદર. અને જોઈ શકો છો ગામનું થણ ને એમાં એક ખાસ ગા જેને 6 આંચળ છે. અને હવે તમે દર્શન કરો આ બધી ગાયોના. इतनी खुशी मुझे आज तक। તો મિત્રો પછી ત્યાં ગાયું તો ખૂટે એમ નહોતી, ઘણી હતી. પણ આપણે ઘરે આવવાનો ટાઈમ થયો એટલે આપણે ગયા ઘરે એમ જોઈ શકો છો આપણી લાટકીના ફતવા લીલીને એણે બગાડી છે. તો આપણે કપડાં બદલી નાખી અને પછી બધાને નીણ કરીશું, સાફ સફાઈ કરીશું. જ બધાને પાય અને કરી દીધી છે નીણ. પાડોડીને થોડુંક એવું લીલું નાખ્યું છે અને ટાંકી ખાલી થઈ ગઈ છે. તો બપોર પછી તો પાવાનું નથી, સીધા કાલે સવારમાં. તો એવું લાગે તો બપોર પછી આને વિસળી નાખી અને ફરીથી ભરી લઈશું. हम पहुंच गए खेत पर, देख सकते हैं. और अभी चारा काटने का है, जिसमें है वो पतला वाला घास, हिंदी भी चलेगा. અને આ ઝાડના પૂજા લઈ લઈ જે મન પડે એ વાડ લેવાનું છે, કારણ કે ખાલી હજી આપણા લગ્ન છે. અને કાલે તો કાકાની જાનમાં જવાનું છે. બપોરે જમીન બપોર પછી જાન છે. તો એના માટે આ બધી તૈયારી. નીણ વાડલી પછી વ્લોગ કન્ટિન્યુ કરી. જો ટાઈમ રહે તો આપણે બેરલ છે બેક્ટેરિયાનું ખાલી કરવાનું ઉથરેટી માથે, એ તમને બતાવી. તો બની રહીજો વ્લોગમાં અંત સુધી. લઈને આપણે આવી ગયા છીએ ઘરે અને પાડોડીને ભેંસને મોટીને મૂકી દીધું છે ખાણ. હવે આનું ખાણ દઈ આને તો હવે કરી લઈશું. તો ગઈ દોવાઈ પછી આપણે વાળું પાણી કરી લીધું અને ઠોરાને બધાને કીધી દીધી હુકલની નીણ. પણ લેમ્પ થોડી વાર ચાલુ રાખ્યો હતો તો બધાય નીણ ખાઈ લીધી છે. અંકુર દીધી થોડી હવે ખાવી હોય તો ખાય,
નકર બેસી જાય. તો બસ આ વ્લોગને અહીં જ પૂરો કરીશું. જાજો લાંબો નથી કરવો, કારણ કે બેકગ્રાઉન્ડમાં પાછળ મ્યુઝિક વાગે છે તો કોપીરાઇટ ન આવે એ માટે. તો મળીએ હવે સીધા કાલે સવારમાં. The next day. હર હર મહાદેવ મિત્રો. તો થઈ ગઈ છે બીજા દિવસની સાંજ. તો ગઈ આપણે ગયા હતા જાનમાં કાકાની ખાનના તોરણ હતા એટલે. તો જાનમાંથી આવી ગયા જમી કારવીને દવાઈ બોવાઈ બધું ડન થઈ ગયું. થોડીક મોડું થયું, 7:30 જેવું થઈ ગયું હતું, પણ વાંધો નહીં. અત્યારે થઈ ગયા છે 8 અને બધાને કરી દીધી છે નીણ પહેલાં બધી સાફ સફાઈ ડન કરી ને કોરું કરવાનું તો એને કોરું કરી નીણ કરી છે. તો બસ હવે જમવાનું ઘરે તો છે નહીં, કારણ કે આપણે જમીને આવ્યા તો એક થોડી વાર રહીને બીજી એક ઉકલની નીંદ થશે, ત્યારબાદ સીધા હવે કાલે સવારમાં. તો બન્યા રહીજો વ્લોગમાં અંત સુધી. The next day. હર હર મહાદેવ મિત્રો. તો થઈ ગયો છે કનોધર નેક્સ્ટ ડે અને સવારમાં ઢોરાનું બધું કામ પતાવી આપણે ગયા હતા દુકાને થઈને બપોર જમી કરીને આપણે આવ્યા છીએ વાડીએ. અને જોઈ શકો છો ખાતર જે આપણે ઝાડના કેરા નવરા કર્યા છે એમાં નાખીએ છીએ, અને ખાતર નખાઈ જાય ત્યારબાદ આપણે એમાં સીરા સીડ્સનું જે બિયારણ લાવ્યા છીએ એનો ઉપયોગ કરવાનો છે. તો ગઈ આપણે વાડીએ ખાતર નાખતા હતા ત્યાં જ આપણે દુકાનેથી ફોન આવ્યો તો મોટર આવી હતી. તો પેલી જે મોટર હતી એ બુશિંગ બેરિંગ વહી ગયું હતું અને રિવાઇન્ડિંગ કરવું પડે એમ હતું. તો એ ભાઈ બાંધવાની બંધ રાખી, એને આપવાની છે નવી. તો કાલ પ્રમ દિવસે ટ્રાન્સપોર્ટમાં આવશે નવી મોટર. તો એ જૂની મૂકી દીધી ભાઈ, અને હું પહોંચ્યો ત્યારે એક બીજી મોટર આવવાની હતી. તો એ મોટર રીતે હતી CRI કંપનીની, પણ એલ્યુમિનિયમ રોટર હતું અને રિવાઇન્ડિંગ હમણાં 4 મહિના પહેલાં જ કિક કરાવેલું, પણ એલ્યુમિનિયમ રોટર પૂરું થઈ ગયું હતું, એના લીધે પાછી બળી ગઈ હતી. તો રિવેન્ડિંગ ને એવું બધું કે હવે આપણે આ મોટર રિપેર નથી કરાવી, તો એ ભાઈને એને અત્યારે જરૂર નથી બીજી મોટરની, તો એને કંઈ નવાનું કર્યું નહીં અને એને ફિટ કરીને મજૂરી આપણે થતી લઈ લીધી અને આવી ગયા અત્યારે ઘરે. તો ઘરે આવીને જોઈ શકો છો ઢોરાની દવાઈ થઈ ગઈ હતી. અત્યારે બધાને રસકાની નીણ કરી છે પાડુડીને મોટીને. તો બસ હવે થોડી વાર રહી ગળું પાણી કરી અહીંયા કુકરની નીણ થાય તો વ્લોગનો સતત ત્રીજો દિવસ. તો વ્લોગને એન્ડ કરીએ, મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.